ओके डॉक्टर पूर्णिमा बेन त्रिमंत्र फॉलो करजो। हाँ निमेशानंद जी जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वितरागाय। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्जायाणम। नमो वज्जायाणम। नमो लोय सव्व साहुणम। नमो लोय सव्व साहुणम। ऐसो पंच नमोकारो। ऐसो पंच नमोकारो। सव्वपावपणासनो। सव्वपावपणासनो। मंगलाणं च सव्येसिं। मंगलाणं च सव्येसिं। पद्मं भवै मंगलम्। पद्मं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। પદ સત્સંગના બધાનું સ્વાગત છે। આજનું પદ છે અમારી જ્ઞાન શિખર ટોચ CD 27 સેકન્ડ પદ નિશિતાનંદજી ગવડાવશે અને નિમેશાનંદજી આપણી જોડે સ્વાધ્યાય કરશે। જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। Just a minute. Just a minute. Okay. जय सच्चिदानंद। जय અમારી જ્ઞાન શિખર ટોચ જગત સમજ્યું નથી તેથી શિખરથી ઉતરી નીચે ખડાસા દે હું બોલ્યો છું। દાદા ભગવાનની વાત। સતયુગમાં જ્ઞાનની શિખર તીર્થંકર પરમાત્માની કહેવાય। જ્ઞાની પુરુષની પણ શિખર પર રહીને વાત પહોંચાડતા હોય છે અને આ કાળમાં દાદા ભગવાન टॉप ज्ञान शिखर पर केवल ज्ञानी करीने शिखर पर अने दादा भगवान केवल दर्शने करीने शिखर पर एक जण दादानी वात आपने समझाई नहीं, पकड़ाई नहीं अने दरेक ने आपने बधाने पोतानी समझणे पकड़ाई तेथी हजी पण दादा भगवाननी जेम छे तेम वात समझाई नथी। समझी गया एवं लागे छे त्यारे दादा भगवाने कह्युं कि अमे ज्ञाननी शिखर टूच पर हता। जगत अमने ओळखी ना सक्युं, समझी ना सक्युं, कारण के जगतनो स्वभाव तो कादवमांथी सुगंध शोधवानुं, कादवमांथी सुख शोधवानुं, कारण के आपणा दरेकनी प्रकृति जेम खूपे एम एमांथी सुख शोधवानी ट्राय करे। त्यारे दादाए कह्युं जे काळमां तीर्थंकर भगवान पण शिखर परथी नीचे उतरीने लोको जोड़े लघुत्तम थई अने वात करी ना सके
કારણ કે તીર્થંકર ભગવંતો પાસે અહંકાર બિલકુલ રહ્યો નહોતો, કેવળ જ્ઞાન દશા હતી. દાદા ભગવાનમાં પણ અહંકાર બિલકુલ રહ્યો નથી, પણ જગત કલ્યાણ, અને એમાં પણ જગત કલ્યાણ ખટપટ કરીને એ અહંકારે જ્ઞાન પર બેઠેલા દાદા ભગવાનને નીચે ઉતારીને પણ એ જ જગત કલ્યાણની ભાવના વાળો અહંકાર, એ જ ખટપટ વાળો અહંકાર કેમ કરીને કલ્યાણ થાય તે નીચે ઉતર્યા અને આપણી ભાષામાં આપણને સાદ આપ્યો, અવાજ આપ્યો કે જાતે અમે આવ્યા છીએ, ઓળખી લેજો, પૂર્વે આ વદેલજો. ખૂબ દાદા ભગવાને એટલી બધી કરુણા અને એટલી બધી ખટપટથી ઘરે ઘરે જઈને એક એકમાં એવા અવાજથી બોલાવ્યા છે ને એવા સાદ પાડ્યા છે. એટલે કહીએ ને કે આજે આપણા ઘરમાં એક નાના બાળક જોડે એડજસ્ટ થવું હોય ને તો પણ આપણે આપણી જાતને નીચે લાવી શકતા નથી. અને દરેક આપણા ઘરમાં એવું જ માને કે અમે તમારાથી સુપિરિયર છીએ, અમે તમારાથી વધારે સમજીએ છીએ, અમને વધારે સમજણ પડે છે, તમને સમજણ પડતી નથી. આપણા ઘરમાં ઉતરવાની વાત તો બાજુએ રહી, પહેલા તો નક્કી કરવું પડે કે ચડેલા છો તો ક્યાં ચડેલા છો, અને ચડેલા છો તો એવી જગ્યાએ ચડેલા છો કે ત્યાંથી ઉતરવાની વાત બાજુએ રહી, ઉપરથી વેર બાંધવાની વાત આવે ત્યારે દાદા ભગવાન કહે છે અમે એવા ટોચ પર ચડ્યા છે કે એક પણ જણને ખોટા ના પાડીએ. અમે એક પણ જણ જોડે અમને એડજસ્ટ ના થવાય એવું બની ના શકે, કારણ કે અમે એવી જ્ઞાન શિખર ટોચ પર છે કે જ્યાંથી અમે નીચે આવ્યા પછી બધામાં, બધાની સમજણમાં, બધાની માન્યતામાં, બધાના વ્યૂ પોઈન્ટમાં ભળી શકીએ અને અમે અમારું કામ એમાં કરવામાં અમે નિમિત્ત બની જઈએ. એટલે અતિશય કરુણાથી, કારણ કે ઘરમાં એક જણ નીચે ઉતરી શકતું નથી ને નીચે નમી શકતું નથી, લઘુ થઈને વ્યવહારમાં બીજા જોડે ભળી શકતું નથી, ત્યાં દાદા ભગવાને આખા જગતના દરેક જણ જોડે ભળીને પોતે પાછા અંદરથી સંપૂર્ણ જ્ઞાન શિખર ટોચ સાથે રહ્યા. વ્યવહાર એટલો બધો નીચે લાવ્યા, વ્યવહારની દશા એટલી બધી વહેતી મૂકી દીધી કે દરેક પાણી એમાં ભળી જાય, દરેક પ્રકૃતિને એ વ્યવહારમાં ભળતા અને આત્મીયતા કરતા વાર ના લાગે એવો પોતાનો વ્યવહાર એકદમ તળિયે લાવ્યા. અને વ્યવહારને આખો તળિયે લાવ્યા પછી જ્યારે એ વ્યવહારમાં દાદાએ પોતાની જ્ઞાન શિખરવાળી આખી જ્ઞાન દશા એ વ્યવહારમાં વણીને જ્યારે આપી ત્યારે કંઈક આપણને ગમ્યું. જય સચ્ચિદાનંદ. નિશિતાનંદજી. જગતના પૂર્ણ અવતારો અમારી સાય બીતીદં વિશેષણ ભાષ્યથી હું પરાપુ વેથી ઉપરી છું. આ દાદા ભગવાન ઉપર અત્યાર સુધી જેટલા પૂર્ણ ભગવાન થયા, અત્યાર સુધી જેટલા કેવળ જ્ઞાન દશાને પૂર્ણ પુરુષોત્તમ કહેવાયા, પૂર્ણાહુતિને પામ્યા અને પરમાત્મા સ્વરૂપ પદમાં પામ્યા, એ બધા આ દાદા ભગવાનની કળિયુગમાં એમની દશા, એમની આંતરદશા, એમની અનુભવ દશા અને તેમ છતાં વ્યવહારમાં સંપૂર્ણ
સાદા તેમ છતાં સંપૂર્ણ કળિયુગના વ્યવહારમાં મુક્ત દશા જોઈને પૂર્ણ અવતાર પામેલા દરેક પરમાત્મા આશ્ચર્યને પામ્યા, દંગ રહી ગયા કે કળિયુગમાં ક્યારેય આત્માની વાત હોય નહીં અને કળિયુગમાં ક્યારેય વ્યવહાર મોક્ષ અથવા આત્માને લાયક હોય નહીં. એ કાળમાં દાદા ભગવાન આટલા મોટા શિખર ઉપરથી કમ્પ્લીટ વ્યવહાર દશા લોકોમાં ભળે એવા નીચે આવીને એવા ભળી ગયા અને ભળ્યા પછી ક્યાંય કળિયુગ એમને અડ્યો નહીં. એમની સાદગી, એમનું કોમન મેન તરીકેનું ઓળખાણ, સામાન્ય પુરુષ તરીકેની ઓળખાણ હોવા છતાં કળિયુગ ક્યાંય અડ્યો નહીં, નડ્યો નહીં. એટલે બધા ભગવંતોએ કહ્યું કે તમને કયું વિશેષણ આપવું, તમને કયા વિશેષણથી ઓળખીએ, તમને કયા વિશેષણથી પુકારીએ. ત્યારે દાદા કહે કે હું બધા જગતના પવિત્રમાં પવિત્ર વિશેષણથી પણ હું પર થઈને બેઠો છું. એટલે જ આ કળિયુગમાં જ્યાં એક ક્ષણ માટે પણ ડાઘ ન લાગે એવું એક ક્ષણ નથી, એક સેકન્ડ નથી, ત્યાં હું ડાઘ વગરનો થઈ અને જગતને એવો હું કામમાં લાગુ છું કે આ કેટલા અવતાર ગયા તેમ છતાં આવી અલૌકિકતા, આવું આશ્ચર્ય જે અમે લઈને આવ્યા છીએ એના જ અમે જાણનાર છીએ ને એ સ્વભાવે છીએ. પરા પૂર્વથી ઉપરી છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક જ મિનિટ નિમેશાનંદજી, આ ભાષ્ય શબ્દ છે ને એનો જરા મિનિંગ જોઈએ કે જે દાદાએ આખું વિજ્ઞાન ખુલ્લું કર્યું ને એનું પ્રમાણ આપે છે કે ભાષ્યથી પર. ભાષ્ય કોને કહે છે ને તે આપણે જરા જોઈએ. એક જ મિનિટ. હા, વન્ડરફુલ છે. કારણ કે આ જે લોકો પીએચડી કરે છે ને એ લોકોએ આ બધા શાસ્ત્રનું ભાષ્ય કરવાનું હોય અને એના ઓથોરિટી વાળા જે છે તે એમને માન્ય કરે ત્યારે એમની પીએચડી એક્સેપ્ટ થાય, ખાસ કરીને ધર્મમાં. ઓકે, એક જ બેટા નાવ જો ભાષ્ય કોને કહે છે તે ભાષ્ય અર્થ જેમાં વિષય, શંકા, પૂર્વ પક્ષ, ઉત્તર પક્ષ અને છેવટ નિર્ણય એવી રીતે તે શાસ્ત્રોના ખંડોનું વિવરણ આપવામાં આવ્યું હોય તેવી ટીકા. અને ભાષ્ય કહે છે, આપણે કહીએ. ઓકે, હવે તમે કહો. હવે દાદા ભગવાને, દીપકાનંદજી, જ્યારે તમે કોઈ પણ સંબોધો છો એને બધાને દાદા ભગવાને અત્યારે આ આખું જગત જે દેખાય છે, સંભળાય છે, એને દાદા ભગવાને ભાષ્યમાન પરિણામ કહ્યું. ભાષ્યમાન પરિણામ. તમને આ સંસારમાં ડોક્ટરની ડિગ્રી મળે છે, કરેક્ટ છે, પણ કાયમની નથી. એન્જિનિયરની ડિગ્રીનું તમને મળે છે, એન્જિનિયરનું સ્ટેજ મળે છે, તો એ કાયમનું નથી. આખું જગત ભાષ્યમાન પરિણામમાં ફસાયું છે. હવે એમાં જ્યારે ઉત્તમ ક્વોલિટી અને ઉત્તમ ગુણો સાથે જ્યારે ભૂલોથી મુક્ત થાય ત્યારે એને અમુક વિશેષણ આપે કે તમે ભગવાન છો, તમે આ છો, તમે આવા છો, તમે ખુદા જેવા છો, તમે અલ્લાહ લાગો છો, તમે ખુદાના પૈગંબર લાગો છો,
તો કે આ બધા ભાષ્યથી હું પર છું. તમે જે આ જગતમાં જેટલા મને ભાષ્ય આપશો, આખી દુનિયાના, તમે આ કાળને વિશે બીજા રામ કે મહાવીર જ છો. આપ જ મારા પ્રગટ શુદ્ધાત્મા છો. અમે પૂર્વે હતા, છીએ અને રહેશું. તો કે ગમે તેટલા અત્યાર સુધીના થઈ ગયા, રામ ભગવાન થયા, કૃષ્ણ ભગવાન થયા, મહાવીર ભગવાન જોડે થયા, આ બધા સાથે તમે અમને સરખાવશો અને એની જોડે અમને બેસાડશો, તેમ છતાં અમે એ ભાષ્ય એટલે કે વિશેષણ અને ભાષ્ય બંનેથી અમારી દશા આ કળિયુગમાં ન કલ્પી શકાય, ન વર્ણવી શકાય અને ન ઓળખી શકાય એવું અમારી દશા છે. એટલે અમે, હું પર છું, વિશેષણ ભાષ્યથી હું એવી દશાને એવી લઈને આવ્યો છું કે અમારી ઓળખાણ થાય તો એનું કામ જ થઈ જાય. હું થી પર, એ આખી વાત છે દીપક આનંદજી. એટલે ત્યાં પણ આપણને દાદાએ કહ્યું હતું, અભેદ દાદાનો એક અંશ જ પામી શકે વિરલ પરમહંસ. અહીંયા દાદા ભગવાન દીપક આનંદજી ઘણા જૈન શાસ્ત્ર જોડે દાદાની સરખામણી કરે, દાદાની વાણી અને દાદાનું જ્ઞાન જૈન જોડે સરખામણી કરે, ગીતા જોડે સરખામણી કરે એટલે કે કૃષ્ણ ભગવાનની ગીતા, કોઈ શ્રીમદ ભાગવત જોડે કરે, કોઈ ઉપનિષદમાં કરે, કોઈ કુરાન જોડે કરે. દાદાની વાણી અને દાદા ભગવાનની આખું જ્ઞાન, કે આવું જ જ્ઞાન આમની અંદર છે, આવું જ જ્ઞાન આમની અંદર પ્રગટ થયું છે. ત્યારે દાદા કહે છે અમે તો બધાથી પર છીએ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, આગળ. ફેન્ટાસ્ટિક. જય સચ્ચિદાનંદ. જગત બ્રહ્માંડ નો મૂળાર્ક અમારા 5 વાક્યોમાં ફકત એક શબ્દ સો સરવો વિંધે ઉર ત્યાં જ બેડા પાર. જે તીર્થંકર ભગવાનના હૃદયમાં હતા 5 વાક્યો, અને તીર્થંકર ભગવાનની પણ પોતાની સત્તા નહોતી 5 વાક્યો બહાર ખુલ્લા કરવાની. ત્યારે તીર્થંકર ભગવાને કહ્યું કે અમારા હૃદયમાં જે 5 વાક્યો અને જેના આધારે અમે સંપૂર્ણ કેવળ જ્ઞાન સ્વરૂપ થયા, એ 5 વાક્યો આ જગત એટલે કે મન વચન કાયા અને મન વચન કાયા થકી જે આખું બ્રહ્માંડ ઊભું છે, એનો અર્થ, એનું સારાંશ, એનું મૂળિયું આ 5 વાક્યોમાં છે. કે ભાઈ સંસારની દ્રષ્ટિએ હું આ છું અને ખરેખર હું આ છું. હું આ જગતમાં કશું જ ચલાવતો નથી ને કશું કરતો નથી. જે કરે છે એની મને ઓળખાણ થઈ ગઈ છે, અને એ જે કરનારો છે એ પણ વિતરાગ ભાવે કરે છે, એની પોતાની સત્તાથી કરતો નથી. અને જે કંઈ પણ બને છે ને જે કંઈ પણ ભેગું થાય છે એ કશું જ નથી. જ્યાં જ્યાં ચોખ્ખું કરવાનું ચૂકી ગયા એ ચોખ્ખું કરવા માટે ભેગું થાય છે, અને છેલ્લે પોતે કાયમ માટે ચોખ્ખો છે, ચોખ્ખો હતો અને એ સ્વરૂપે જ રહેવાનો છે. એ અનુભવ જ્યારે થાય કે હું શુદ્ધ હતો, શુદ્ધ છું અને શુદ્ધ રહેવાનો છું, મારા પોતાના સ્વભાવથી હું સંપૂર્ણ શુદ્ધ છું, હું મારા પોતાના ગુણોથી સંપૂર્ણ શુદ્ધ છું. અને આ જ્યારે 5 વાક્યો, એનો એક શબ્દ પણ જો અંદર બરોબર ઘૂંટીને અંદર ઓગળી જાય
તો બેડો પાર થઈ જાય એવો છે. બેડો પાર એટલે સંપૂર્ણ વ્યવહાર શુદ્ધ દશાને પામે, સંપૂર્ણ વ્યવહાર આદર્શ વ્યવહાર કહેવાય. અને જ્યાં આદર્શ વ્યવહાર હોય, શુદ્ધ વ્યવહારને પામે, ત્યાં મૂળ પરમાત્મા એટલે કે નિશ્ચય આખો ને આખો તરી જાય. કોઈ પણ પ્રકારના બેડી વગર અથવા કોઈ પણ પ્રકારના બંધન વગરનો આખો નિરાવરણ થાય. જય સચ્ચિદાનંદ. महापुण्यार्थ फल संजोग अभेदा आपनी ओळखाण अविना भाव कारण सूद उपादान मोक्ष दानी पीछाण समझती क्षण जीवे निर्भेद जगत संसारे मर जीवा गीता रामायणा इतिहास अमारा खेल नाट्य લીલા. સંસારમાં રહેવું ને સંસારમાં બધા કાર્ય સંપૂર્ણ સિન્સિયરિટીથી કરવા, તેમ છતાં સંસારનો એક પણ પરમાણુ પોતાની અંદર ઊભો થાય નહીં અને પોતાનું પરમાત્મા સ્વરૂપ જેમ છે તેમ એવું ને એવું રહેવું. સંસારમાં હોવા છતાં સંસારમાં ક્યાંય પણ એનું એક પણ પરમાણુ અંદર જાય નહીં, એના પ્રત્યેની કોઈ પણ પ્રકારની ચોંટ ઊભી થાય નહીં. અવિના ભાવ. અને એ અવિના ભાવના આધારે એક કારણ સ્વરૂપે, એટલે કે એનું અવિના ભાવનું એક આપણું કારણ એ સૂઝ સ્વરૂપે કામ કરે. કારણ કે દાદા ભગવાનની ઓળખાણ આપણને જો પડી હોય તો દાદા ભગવાને પોતે પાડી છે, પોતે ઓળખાણ કરાવી છે, પોતે જ આપણી અંદર ઉપાદાન જાગૃત કર્યું છે. પણ મુખ્ય વાત ક્યાં છે? તો કે પૂર્વે કેટલાય ભવોની પુણ્ય ભેગી કરી હોય અને કેટલાય ભવથી થાકેલો હોય કે સંસારના સુખ પણ બોજારૂપ છે અને સંસારના દુઃખ પણ બોજારૂપ છે. સંસારના સુખ પણ હવે મને કરડે છે અને દુઃખ પણ કરડે છે. આનાથી કંઈક મુક્ત થવાય અથવા આનાથી કઈ ઉપરનું કંઈ છે, એ રીતે ભેગો થતો ભટકતો અને પુણ્ય ભેગી કરતો આ જન્મમાં આ ભવમાં દાદા ભગવાનની ઓળખાણ થઈ અને દાદા ભગવાન ભેગા થયા. ત્યારે દાદા શું કહે છે કે હવે આટલું તું અમને ભેગો થયો એટલી જ તારી પુણ્ય હતી, અમને ભેગા થવાની જ તારી ફક્ત પુણ્ય હતી. કારણ કે તે તારી પુણ્યમાં એક અર્થ એટલે કે અંદર ભાવ મૂકેલા કે આવાને ભેગા થવું છે. એનાથી આગળ જઈ શકાય એવું નહોતું. કારણ કે પુણ્યનો સ્ટોક અકબંધ રહેલો, પણ બીજો બધો પાછો લાગેલો હતો. જેમ બેંકમાં રૂપિયા હોય પણ રહેતો હોય ઘરમાં, ને ઘરનું વાતાવરણ અને ઘરની દરેક વસ્તુ એને ચોંટેલી હોય. બેંકમાં કરોડો રૂપિયા હોવા છતાં ઘરની દરેક વસ્તુ એને ચોંટેલી હોય. તો કે એ કરોડો રૂપિયાથી બીજી વસ્તુ લાવી શકે પણ એકેય વસ્તુ જતી કરી ના શકે. એમ પુણ્ય ભેગી કરતો ભેગો તો થયો, અમને ભેગો થયો, પણ અમારી ઓળખાણ અને તારી અંદર અમારી
Unmute. નિમેશ અનમ્યુટ, નિમેશ આંટી. જય સચ્ચિદાનંદ. યસ. ઓકે, તો કે પોતે પોતાની મોક્ષની કમાણી કરતો થાય એ ક્યારે બની શકે? તો કે એ જ પુરુષે મોક્ષ આપ્યો, એ જ પુરુષે ઉપાદાન તૈયાર કર્યું અને એ જ પુરુષે પોતાની ઓળખાણ આપી. આ બધું એક જ પુણ્ય, મહાપુણ્યથી દાદા ભગવાનને ભેગા થયા પછી દાદા ભગવાને બધું જ એમણે કર્યું. એમણે જોયું કે પુણ્યથી ભેગો થયો છે એટલું જ એની લાયકાત છે, એ સિવાયની કોઈ લાયકાત જોવા જેવી નથી. એ આમાં છે. હવે સમજથી ક્ષણ જીવે નિર્ભેદ. જેમ એક મળજીવો હોય દરિયામાં ને એક મળજીવા પાસે એક સમજણ હોય કે મારે દિશા અને એની એ દિશા તરફ હાંકવાનું અને એની આખું નાવડી કહો, એનું વહાણ કહો, કેવી રીતે બચાવવું એ એના સમજના આધારે ગમે તેવી ભરતી ઓટ આવે તોય એ ભરતી ઓટમાં ભલે આખું ને આખું ઝુલાવે પણ ડૂબાડી ના શકે. એમ એકવાર શુદ્ધાત્મા પ્રાપ્ત થયો એવા મોક્ષદાની પુરુષ પાસેથી, એવા જ્ઞાની પુરુષ પાસેથી કાયમ માટે શુદ્ધાત્મા પ્રાપ્ત થયા પછી ગમે તેવી રામાયણ થાય, ગમે તેવા મહાભારત થાય, ગમે તેવી કૃષ્ણ ભગવાનની ગીતા લખાય, બધું કર્મ રૂપી નાટક અને નાટકમાં મળેલા ખેલ સમાન લાગે. ક્યાંય અંદર રંગાઈ નહીં. જે અત્યારે દાદા ભગવાન થકી આ મહાત્માઓની દશા બધું જોવા છતાં આખો ને આખો બહારનો ભાગ બહારના કર્મના હિસાબ પ્રમાણે ખેલ, નાટક, એવી લીલા, એવો રોલ કરે જ, કમ્પલસરી ફરજિયાત કરે. તેમ છતાં અંદર દાદા ભગવાને શુદ્ધાત્મા આપ્યા પછી શુદ્ધાત્માના પક્ષવાળો મરજીવો, જેને પ્રજ્ઞા શક્તિ કહી, એ મરજીવો શુદ્ધાત્માના પક્ષવાળો કર્મના હિસાબ તો બહુ જ આમથી તેમ ફંગોળી નાખે ને આમથી તેમ આપણને નાખી દે. મનથી પણ નાખી દે, વાણીથી પણ નાખી દે અને બહારથી પણ નાખી દે. તેમ છતાં દાદાનું વિજ્ઞાન અને દાદા ભગવાને આપેલું વિજ્ઞાન, એમની ગરજથી આપેલું વિજ્ઞાન, મારી ગરજથી મેં નથી લીધું, એમની ગરજથી મારે લેવું પડ્યું. તેમ છતાં એ વિજ્ઞાન મારી ગરજ ન હોવા છતાં એ વિજ્ઞાન અંદર પ્રજ્ઞા શક્તિ મરજીવા સ્વરૂપે કામ કરે છે અને એક જ ક્ષણ માટે શુદ્ધાત્માનું અંદર હાજરી કરાવીને આદિ, વ્યાધિ, ઉપાધિ એમાં સંપૂર્ણ રોલ હોવા છતાં પોતે અંદર પૂર્ણ સમાધિ સ્વરૂપે રહે છે. એવું દાદા ભગવાને આપણને કરી આપ્યું છે. ફક્ત ને ફક્ત કાચું ક્યાં પડે છે? તો કે હજી પોતાનો નિશ્ચય દાદા ભગવાને આપેલા જ્ઞાન અને શુદ્ધાત્મા પ્રત્યેનો કાચો પાકો રહેવાથી અસર થોડીક વધારે સમય ચાલે છે. નહીં તો જો પાકી સમજણ પડી જાય તો એ નિર્ભેદ રહી શકે, ભળી પણ ના શકે અને ભેદ પણ ઊભો ના થઈ શકે. જય સચ્ચિદાનંદ. નિશિતાનંદજી.
परम सतयोगे पूर्णापूर्ण भीतर मुख तत्वे शून्य जहूं जगत इतिहास मापवाद द्विपाखे मोक्षदानी छूं। અહીંયા આ પેરેગ્રાફમાં દાદા ભગવાનની ઓળખાણ આપી છે. કાં તો સંપૂર્ણ તારો વ્યવહાર ચોખ્ખો થાય પછી તને નિશ્ચય પ્રાપ્ત થાય, એટલે કે સંપૂર્ણ વ્યવહાર પ્યોર થયા પછી આત્મા પ્રાપ્ત થાય, નિશ્ચયની પોતાને અનુભૂતિ થાય. અને જ્યાં સુધી પોતે વ્યવહાર સંપૂર્ણ આદર્શ એટલે કે કશાય રહિત વ્યવહાર થયો નથી ત્યાં સુધી નિશ્ચયથી હું શુદ્ધાત્મા હોવા છતાં હું પૂર્ણ ના કહેવાઉં. નિશ્ચયથી પૂર્ણ છું અને વ્યવહારથી અપૂર્ણ છું. પૂર્ણ શબ્દ વ્યવહાર પણ શૂન્યતાને પામ્યો હોય અને સંપૂર્ણ નિશ્ચય સ્વરૂપે રહેતા હોય, એટલે કે વ્યવહાર શૂન્ય થવો ને નિશ્ચય સંપૂર્ણ એ સ્વરૂપે રહેવો, ત્યાં શૂન્ય કહ્યું કે હવે હું તત્વ સ્વરૂપે ફક્ત ને ફક્ત તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. તત્વ જ્ઞાન દર્શન એ જ કેવળ જ્ઞાન દર્શન છે. આ દાદા ભગવાનની દશાની વાત છે. અહીંયા તત્વ જ્ઞાન દર્શન. હવે તત્વનું જ જ્ઞાન, તત્વનું જ દર્શન, તત્વનું જ ચારિત્ર, આ ત્રણ વસ્તુ કે પોતાના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં આવ્યા છીએ અને સંપૂર્ણ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવે છે ત્યાં ચારિત્ર સંપૂર્ણ વ્યવહાર શૂન્ય થઈ અને ચારિત્ર સંપૂર્ણ ખુલ્યું છે નિશ્ચયમાં. તો કે આવો અપવાદ કળિયુગમાં જે ચોથા આરામાં પણ નહોતો થતો, કારણ કે તીર્થંકર ભગવાન પાસે પોતાનું કામ કાઢવા માટે વ્યવહાર એટલે કે સંપૂર્ણ મન વચન કાયા એક દશાએ પહોંચે ત્યારે એને નિશ્ચય પ્રાપ્ત થાય, અને મન વચન કાયા એક દશાએ ચોખ્ખા થઈને પહોંચે અને નિશ્ચય પ્રાપ્ત થાય ત્યારે એ નિશ્ચય એ પ્યોર થયેલા મન વચન કાયામાં વધતો જાય, ખુલ્લો થતો જાય. ત્યારે આ કળિયુગમાં બે પાંખ, રિલેટિવ અને રિયલ. કેમ? તો કે વ્યવહાર કળિયુગમાં સંપૂર્ણ ચોખ્ખો થાય એવો નથી, અને કળિયુગમાં જો વ્યવહાર ચોખ્ખો થઈ જાય તો અહીંયાથી જ મોક્ષ થાય. એટલે સંપૂર્ણ વ્યવહાર કળિયુગમાં ચોખ્ખો ન હોવા છતાં થોડોક બાકી છે. 356 ડિગ્રી સુધી પહોંચ્યા પછી 360 એટલે કે પૂર્ણ કેવળ જ્ઞાન દશા સુધી પહોંચવામાં 4 ડિગ્રી બાકી. તો કે કયા આધારે થયું? તો કે કેવળ દર્શને કરીને પૂર્ણ છે, અને કેવળ દર્શને કરીને પૂર્ણ છે એટલે વ્યવહાર અને વ્યવહાર દશા પૂર્ણતાને પામી છે. ફક્ત ને ફક્ત પોતાના નિશ્ચયમાં 4 ડિગ્રી ઊંચી છે. વ્યવહાર પૂર્ણ એ કઈ રીતે ઓળખાયો? તો કે બે પાંખે મોક્ષદાની થયા. બે પાંખે બહારનો ભાગ વ્યવહારથી વ્યવહારનો કલ્યાણ કરે, અને હું નિશ્ચયથી નિશ્ચય સ્વરૂપે અભેદ
દ્રષ્ટિ સાથે રહું છું એટલે કે દ્વિપાંખે મોક્ષદાની છું. આ એક અપવાદ અને આશ્ચર્ય કહ્યું, જે આશ્ચર્ય ઋષભદેવ ભગવાન પાસે હતું તે જ આ દાદા ભગવાન ને આ કળિયુગમાં ગજબ અપવાદ સ્વરૂપે ખુલ્લું થયું છે. જય સચ્ચિદાનંદ. જગત વ્યવહાર માનિશ્ચય અભેદ આત્મા જ મૂળ નિરપેક્ષ. જીવો જાણો જીવનનો અર્થ પરમ અર્થે કહ્યું સાપેક્ષ. આ દાદા ભગવાને જગત વ્યવહારમાં નિશ્ચય, તો કે આ જગત આખો વ્યવહાર સ્વરૂપે છે અને આ જગત આખો વ્યવહાર સ્વરૂપે હોવા છતાં હું મૂળ સંપૂર્ણ સાપેક્ષ માંથી એટલે કે સંપૂર્ણ વ્યવહારથી મુક્ત થયેલો હું નિરપેક્ષ સ્વરૂપે શુદ્ધાત્મા છું. જીવો છો, બધું જ કરો છો, પણ જીવનનો અર્થ જાણ્યો નથી. જીવો છો શાના માટે, શું કામ છે? તો કે સામે જીવન પડ્યું છે, સામે જીવે છે, તેમ છતાં જીવનનો અર્થ જાણતા નથી. એટલે દાદા ભગવાને પરમાર્થ સામે વ્યવહાર એટલે કે સાપેક્ષને બતાવીને નિરપેક્ષ ની વાત કરી. જય સચ્ચિદાનંદ. નથી ફુરસદ જગતને આજ કરમનો ભાર ખીચો ખીચ. વિદ્યા પરમાણુ કરતા ભાન ને આયુ શ્વાસો શ્વાસ સીમિત. ફુરસદ જ ક્યાં છે યાર? કોને ફુરસદ છે? આપતા પુત્રોને ફુરસદ ક્યાં છે? તો પછી મહાત્માને શું કામ કહેવું આપણે, અથવા જગતને શું કામ કહેવું? આજે આ દીપક આનંદજી સવારથી મંડેલા ને મંડેલા રે. ઘણી વાર થાય આ દીપક આનંદજીને બીજું કોઈ કામ જ નથી, તો કે વ્યવહારમાં કામ નથી અને દાદાની દ્રષ્ટિએ ખીચોખીચ કરમ લાવ્યા નથી. જો ખીચોખીચ લાવ્યા હોય ને તો આમાંય કંટાળો આવી જાય કે શું યાર, સવારે ઉઠી અને વિધિ 10 વાગે ઉઠી અને એક પદ ગાય, એનો અર્થ સમજાવે, પછી કે પૂછો પૂછો શું પ્રશ્ન છે, કોઈનો છે? પ્રશ્ન ના હોય તો આપણે વાણી જ ના નીકળે. શું આપણી માલિકી વગરની દશા? ભારો ભાર કરમનો ખીચોખીચ ભરેલો એમને મેં વાણી નીકળે નહીં, અને નીકળે તો પોતાને જ માથું દુખે એવી નીકળે છે. પોતાનું જ માથું ફાટી જાય એવી આપણી કરમની ભારોભાર ખીચોખીચ મારી તારી વાળી વાણી નીકળે. અને પાછું કહીએ ખરા હું શુદ્ધાત્મા છું, પણ ખીચોખીચ ભરેલો નિમેષ અને એમાં જે પરમાણુ લાવ્યો છે ને કે ના ફાવે, આ ના ફાવે. આખો દિવસ સત્સંગ હોય યાર, આ ના ફાવે. થોડું દેશનું પણ જોવું પડે, રાજકારણનું જોવું પડે, બીજું બધું જોવું પડે, શેર બજારનું જોવું પડે. આ તો શું યાર, ખબર નહીં આ દીપક આનંદજીને કેમનું આ બધું એક જગ્યાએ બેહીને ખાલી પેટ આગળ આવ્યું છે એમનું. એટલા બધા કર્મો ખીચોખીચ ભરાઈ ગયા છે કે પેટ પણ આગળ આવી ગયું. એને ઉતારવા માટે ઘણી વાર તો આપણે વાત કરતા હોય ને તો એ ઊંઘ કાઢી લે છે 10 મિનિટ માટે, અને પાછા એ તરત એ લિંકમાં જોડાઈ જાય છે. બંધ થઈ ગઈ. સોરી, આ ફોન આવે છે. સંભળાય છે? હા, સંભળાય છે. હવે yes. આ વાત હું અત્યારે ખાલી હું દીપક આનંદજી કે આપતા પુત્રો માટે કરું છું એવું નથી કહેવા માંગતો, પણ આ એક જ પરથી હું દાદા ભગવાનની ઓળખાણ આપું છું કે દાદા ભગવાન એ ઉંમરે 18 કલાક 17 કલાક 20 કલાક આ એકની એક જ વાત કરે. તમારું નામ, આ તમે કોણ?
તમે ક્યાંના? આ આંખ તમારી, આ કાન તમારા? દાદા ભગવાનની જગત કલ્યાણ અને એમના શ્વાસોશ્વાસ જગત કલ્યાણમાં એક પણ શ્વાસ સીમિત ના થવા દીધો. જગત કલ્યાણમાં વહેતો મૂક્યો. ઉંમર પણ અને શરીર પણ દાદા ભગવાનને છેલ્લે 18 વર્ષ 20 વર્ષ ત્યાં સુધી તો આખો ભૂલ વગરનું શરીર અને ભૂલ વગરની દશા. સમય કમ્પ્લીટ એમને વશ વર્તો. સમય આખો એમને વશ વર્તે. એક પણ ભૂલ એને અંદર ગભરાવે નહીં. એક પણ ભૂલ અંદરથી એને આમ તેમ દોડાવે નહીં. એક પણ ભૂલ અંદરથી સત્સંગ માટે ઇન્ટરેસ્ટ ઘટાડી શકે. કારણ કે ભૂલ વગરનું શરીર, ભૂલ વગરની વાણી અને ભૂલ વગરનું મન અને ખુલ્લી ઉગાડી ભૂલ વગરની દેહાતી દશા એ જોયા પછી આ દાદાએ કરુણાથી કહ્યું કે અમે તો તમારા માટે જ આ મોક્ષ એક્સટેન્ડ કર્યો છે. અમારો મોક્ષ તો ક્યારનો થઈ જાત, પણ તમારા લોકો માટે અમે આખું જીવન તમારા નામ ઉપર લખીને લાવ્યા છીએ. પણ સામે ફુરસદ નથી. કર્મનો ભાર ખીચો ખીચ કરતા ભાનના પરમાણુ તો ઓહો હો કઈ જગ્યાએ ડિસ્ચાર્જ કરતા પણ વાળું ફૂટે છે એટલું ખબર પડે તોય ખબર પડી જાય. અને શ્વાસોશ્વાસ તો જરીક વારમાં સવાર થઈને સાંજ થઈ જાય છે. એમાં જો આખો દિવસ આ ઝૂમ પર રહીએ ને તો એમ થાય કે આ દિવસ હતો કે રાત હતું. સવારે 6 વાગ્યાથી. એટલે દાદા ભગવાને કહ્યું કે ગમે તેવો આગળ વધે, કરતાપણાનું ભાન અને કરતાપણાના પરમાણુ ઓછા થતા નથી. શ્વાસોશ્વાસ વધી શકતા નથી. અને કરતાપણાનું ભાન વધે છે એટલે કર્મનો ભાર પણ ખીચોખીચ રહે છે. જય સચ્ચિદાનંદ. વિના સર્વજ્ઞની કૃપા મહામુસ્કેલ અનુભૂતિ પૂરવ પાપોનો ભસ્મક આ અહો વિરાટ યોગી મુનિ. ગજબ ગજબ આશ્ચર્ય દાદા ભગવાન. દાદા ભગવાન સર્વજ્ઞ શબ્દ જે તીર્થંકર ભગવાન માટે જ વપરાય એ આ કાળમાં સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન. અને આ કાળમાં એમની કૃપા એ જ એમની આખા જગતની પ્યોરિટી એમની કૃપામાં દેખાય. અને એમની કૃપા વગર હું કોણ છું એ ભાન થાય નહીં, ને ભાન ના થાય એટલે અનુભવ તો ક્યાંથી થાય. પણ પૂરવ પાપોનો ભસ્મક આ અહો વિરાટ યોગી મુનિ. તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીને એમના શિષ્યોએ કહેલું કે પ્રભુ તમારું આયુષ્ય થોડુંક વધારી દો તો આ ભસ્મક ગ્રહની અસર ના થાય. અને ભસ્મક ગ્રહની અસર ના થાય તો 5મો આરો બેસે નહીં અને લોકો મોક્ષે જઈ શકે. ત્યારે ભગવાને કહ્યું હું એક ક્ષણનું આયુષ્ય મારું પણ વધારી શકું એમ નથી. હું મોક્ષદાતા છું, મારા જીવનનું આયુષ્ય વધારી શકતો નથી. તો આ ભસ્મક ગ્રહ, તો કે ભસ્મક ગ્રહની અસર શું છે? તો કે જેમ પાપ ખોબલે ને ખોબલે બંધાતા જાય અને એ પાપ ચૂકવવાનો જે કાળ આવે ત્યારે આ ભસ્મક ગ્રહ કે નિરંતર
અંદર અગ્નિ અને રાખ, અગ્નિ અને રાખ, રાખ દેખાય રાખ, પણ જેવું ફૂંક મારો એટલે અગ્નિ પાછી સળગી ઉઠે, અગ્નિ અંદર પ્રગટી ઉઠે. એવા આ કાળના આપણા મન, વાણી, કાયા પૂરવ પાપોનો દેખાય શાંત, દેખાય પણ જેવું કંઈક સળું કરો એટલે રાખમાં પણ અગ્નિ પડી હોય. એટલે કેવો હતો કે ઉઘાડો આ અગ્નિ નહીં, ભસ્મક ગ્રહની અસળ વાળો આ અગ્નિ, એમાં આ સર્વજ્ઞ દાદા ભગવાન એવું કામ કર્યું. રાખ પણ ઉડી ગઈ અને અગ્નિ સળગવાની જગ્યાએ અગ્નિ ઓલવાઈ ગઈ. ફૂંક મારો તો અગ્નિ પાછી પ્રજ્વલિત થાય અને ફૂંક એવી મારો તો અગ્નિ ઓલવાઈ જાય. ત્યાં દાદા ભગવાને અહો વિરાટ યોગી મુનિ, આ શબ્દ બહુ જ, મુનિ એટલે સંપૂર્ણ સંયમ દશા, સંયમમાં સંપૂર્ણ પૂર્ણાહુતિને પામેલા. અને મુનિ એટલે કેવળ નિમિત્ત સ્વરૂપે હોય, કર્તા સ્વરૂપે ના હોય, વ્યવહારમાં. અને એમના મન, વાણી, કાયા એ યોગ જગતના જીવ માત્રને ઠારવામાં હોય એટલે વિરાટ યોગી કયા. જય સચ્ચિદાનંદ. અવસ્થા માત્ર અસ્પર્શ્ય અડે નહીં કર્મ પ્રકૃતિ, અનુપમ સિદ્ધ જ્ઞાનાકાર પરમ આશ્ચર્ય પૂર્ણાહુતિ, અમારી જ્ઞાન શિખર ટોચ જગત સમજ્યું નથી તેથી. આ દાદા ભગવાનની વાત. અવસ્થા માત્ર અસ્પર્શ્ય, અવસ્થા એટલે મનમાં ઊભી થતી અવસ્થા, વાણીથી અને શરીરથી. આ ત્રણેય અવસ્થા ત્યાં સુધી દાદા ભગવાને કહ્યું કે અમને અવસ્થા નહીં, એક પણ પરમાણુ એટલે કે પર્યાય સ્વરૂપે પણ અડતા નથી. પર્યાય સ્વરૂપે, અને પર્યાયનો જાડો ભાગ એટલે કે ભેગો થઈને એક કારણ સ્વરૂપે હોય એને અવસ્થા કહી. અસ્પર્શ્ય કારણ કે જ્યાં પોતે 100% સંપૂર્ણ સુખ નું ભિખારીપણું, અયાચકપણું ખુલ્લું થયું છે ને સુખનું ભિખારીપણું કાયમ માટે નીકળી ગયું છે. એને મનની અવસ્થા, વાણીની અવસ્થા ને કાયાની અવસ્થા છે. હવે સંભળાય. મનની અવસ્થા મનને ભોગવટો આપે, વાણીની અવસ્થા વાણીને આપે, કાયાની અવસ્થા કાયાને આપે. ત્રણેયના પોતે એનાથી મુક્ત માલિકી વગરની આખી દશા. એટલે એક પણ કર્મ પ્રકૃતિને પણ બાંધી ના શકે ને પ્રકૃતિને ના બાંધી શકે તો પરમાત્મા બંધાય નહીં. પ્રકૃતિ એવી થઈ ગયેલી, અવિનાશી સુખનો સ્વાદ નિરંતર જેને આવતો હોય, અવિનાશી દશા જેને નિરંતર અંદર રહેતી હોય, અને અવિનાશી જ્ઞાન
જેની અંદર નિરંતર ઉછળ્યા કરતું હોય એની પ્રકૃતિને કર્મ પણ અડે નહીં, બાંધે નહીં, નડે નહીં, અને પ્રકૃતિ પણ કર્મનું પણ કાયમ માટે કલ્યાણ કરી શકે એવા અનુપમ સિદ્ધ જ્ઞાનાકાર, જ્ઞેયાકાર નહીં, જ્ઞેયને જાણનારા જ્ઞાનાકાર. એટલે પ્રકૃતિ સંપૂર્ણ ભગવત ગુણો સાથે અને સંપૂર્ણ અહિંસક દશાને પામનાર પ્રકૃતિ એ આ કળિયુગમાં હિંસા રૂપી કળિયુગ અને હિંસા જ ભરેલી છલોછલ આ કળિયુગમાં કોઈ મનથી હિંસા કરે, કોઈ વાણીથી કરે, કોઈ કાયાથી કરે, કોઈ આંખથી કરે, કોઈ કાનથી કરે, હિંસા હિંસા હિંસા. એ કળિયુગમાં આ પ્રકૃતિએ જે સંપૂર્ણ મુક્ત રહીને જગત કલ્યાણ થયું, એને પરમ આશ્ચર્ય કહ્યું કે આવી પ્રકૃતિ આ કળિયુગમાં હોય. આવી પ્રકૃતિ કાદવમાં જાય તો એ કાદવ એને કઈ કરી ના શકે. એટલે કે પૂર્ણાહુતિ પરમ આશ્ચર્ય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણી પાસે થોડો સમય છે, તો કોઈને પ્રશ્ન હોય તો જણાવો જરૂરથી. દસ મિનિટ છે, કોઈને પ્રશ્ન હોય તો જણાવજો. કશ્યપજી બોલીએ. જય સચ્ચિદાનંદ. પહેલા પદમાં છે ને ખડે સાધો બોલું છું. હા, ખડે સાધે હું બોલ્યું છું, થોડું અર્થ વધારે સમજાવો કે ખડે સાધો ના શું અર્થ છે અને ખડે સાધો રીતે કેમ બોલ્યા. ખડે સાદે એટલે પોતે જગત કલ્યાણ માટે હંમેશા નિરંતર એ હાજર છે. જગત કલ્યાણ કરવામાં, લોકોને જન્મ મરણથી મુક્ત કરવામાં એ દરેક પલ હાજર છે, તૈયાર છે. જેમ બોર્ડર ઉપર મિલિટરી હોય અને એની ટાઈમ મિલિટરી તૈયાર હોય, એવી રીતે દાદા ભગવાન જગત કલ્યાણ માટે આ સંસારમાં શિખરેથી નીચે ઉતરીને દરેકના કલ્યાણ માટે એની ટાઈમ ઊભા છે, તૈયાર છે, એવું દાદા ભગવાન કહે છે. ખડા સાધે એટલે ખડા મતલબ ઊભા, 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 હંમેશા તૈયાર, હંમેશા તૈયાર, હંમેશા તૈયાર. અને પાછા એવા જ અવાજથી. કેવો અવાજ? તો કે અમે જે સ્વરૂપે બેઠા છીએ એ જ સ્વરૂપ તમને પ્રાપ્ત કરાવવા આવ્યા છીએ. એટલે ક્યારે એ બેસ્યા નથી, હંમેશા તૈયાર ને તૈયાર રહ્યા. કોઈ રાત્રે 11:30 આવ્યું તોય દાદા ભગવાને ટાઈમ એમને આપ્યો. દાદાએ દર્શન કરાવ્યા, દાદા ભગવાને એની જોડે વાતો કરી. અને કોઈ સવારે 5 વાગ્યામાં આવ્યો તો પણ દાદા ભગવાને કહ્યું કે ખોલો, એમને આવવા દો. કોને ખબર પાછો અમને ભેગો થાય કે ના થાય. અત્યારે આવ્યો છે તો એને બોલાવો, અમે વાત કરીએ, દર્શન આપીએ. ખડે સાધે આ વાણીના સંબંધમાં આવે છે કે ખડે સાધે આ જ્ઞાન જ્ઞાનમાં આવે. જ્ઞાન, હા, જગત કલ્યાણ મેં વાત કર્યું ને સાહેબ, જગત કલ્યાણ માટે. આમાં કોઈ શબ્દ સ્થૂળ નથી. આ
કહે ના ઘરે સાથે હું બોલ્યો છું એવરી ટાઈમ હું તૈયાર છું એમ બોલું, કહું છું સાહેબ. એટલે કે હું એવરી ટાઈમ તૈયાર છું એવું એમના અહિંસક એમની જગત કલ્યાણની આખી વાઇબ્રેશન ચાલતી હતી. વાણી રૂપે જ્ઞાન. વાણી રૂપે નહીં, એમને પણ ચાલતી હતી. અચ્છા. અને આ પછીના પેરાગ્રાફમાં છે જગતના પૂર્ણ અવતારો અમારી સાહેબીથી દંગ. તો આ જગતના પૂર્ણ અવતારો એટલે સિદ્ધગતિ થયેલા છે. અત્યાર સુધી જેટલા ભગવાન તરીકે ઓળખાયા, અત્યાર સુધી જેટલા ભગવાન સ્વરૂપે થઈ ગયા અને હજી હાજરે છે અને અમુક મોક્ષે ગયા પણ છે. અત્યારે બધે હાજર છે. મહાવિદ્ય ક્ષેત્રમાં હાજર છે કે નહીં? અચ્છા. મહાવિદ્ય ક્ષેત્રમાં પરમાત્મા હાજર છે કે નથી? મહાવિદ્ય ક્ષેત્રમાં હાજર છે. એટલે સાહેબ જે થઈ ગયા એટલે શું? તો કે થયા પછી હાજર છે અને થયા પછી મોક્ષે ગયા, બંને. પણ અહીંયા વાત કોની કરી છે? તો કે ભગવાન થયા પછી હાજર છે તેની વાત કરી. તેની વાત. હા, દંગ રહી ગયા, દંગ. તો સાહિબીથી દંગ થોડું આ વધારે સમજાવો. એટલે આ કળિયુગમાં આવા ભગવાન હોય જ નહીં. અચ્છા. કળિયુગમાં આવો મોક્ષ ના હોય અને કળિયુગમાં આવી રીતે વાતો હોય જ નહીં. કળિયુગમાં આવી રીતે મોક્ષ હોવો અને આવો મોક્ષ પ્રાપ્ત થવો ઘરમાં બેઠા બેઠા કશું પણ કર્યા વગર અને એમની કૃપાથી અને એક પણ પ્રકારનો કોઈ પણ નિયમ પાડ્યા વગર આ મોક્ષ પ્રાપ્ત થવો એ તો સતયુગમાં પણ શક્ય નહોતું. એ જે કળિયુગમાં થયું એટલે કે આવા મોક્ષદાની એમની સાહેબી, અંદરની દશા અને અંદરની એમની પોતાની સુખ સાહેબી દંગ રહી જાય, એમ કે આશ્ચર્ય લાગે એમ. આશ્ચર્ય. ઓકે. અને આ પરાપૂરથી ઉપરી છું વિશેષણ આપ. અત્યાર સુધી જે ભગવાન થયા એને અલગ અલગ નામ આપ્યા. કોઈ આ છે, કોઈ સંગમેશ્વર છે, કોઈ આ છે, કોઈ ત્રિલોકનાથ છે, કોઈ ભીડભંજન છે. આવા બધા વિશેષણ આપ્યા છે જે થઈ ગયા. તો હું આ બધા વિશેષણથી તો હું મુક્ત છું, પણ આ બધા વિશેષણોથી પણ હું ઉપર બેઠો છું. એવી ટોપ ક્વોલિટીની પ્યોરિટી સાથે હું કળિયુગમાં આવ્યો છું. પરાપૂર ને શું અર્થ છે? થોડું આની પહેલા જેટલા ભીડભંજન કહેવાયા કે આ જે કહેવાયા એને એના ગુણોથી ઓળખ્યા. કોઈ ભીડભંજન કે કોઈ સંગમેશ્વર કે આ સાંભળ્યું હશે ને તમે? आपने सुना होगा ना ये. किसी को भीड़भंजन हनुमान कहते हैं, किसी को संगमेश्वर कहते हैं, नहीं सुना है आपने? हाँ जी, हाँ जी. तो जो पहले हो चुके हैं अलग अलग नाम से, उससे भी मैं बहुत ऊपर हूं जो किसी को समझ में नहीं आएगा, जहां ये शब्द भी पहुंच नहीं पाएंगे. लेकिन वो तत्व स्वरूप से तो सब एक है ना. तो इसमें तत्व स्वरूप की बात ही नहीं है साहब. ये तो ज्ञानी पुरुष शरीर के साथ हाजिर है, उसकी बात है यहाँ पर. अच्छा, उसकी बात. अच्छा, वही. अरे जगत कल्याण कहाँ से होगा? तत्व को करना क्या है हमको? तत्व, केवल तत्व की बात करोगे तो कल्याण नहीं होगा. शरीर हो और शरीर तत्व जैसा हो जाए तब वो शरीर, और उसमें भी कलयुग में अंबालाल मुर्जी भाई पटेल नाम का शरीर आज तक जितने भी भगवान हुए हो और जितने भी भगवान को जिस नाम से पुकारा है उससे भी कहीं ऊपरी है. क्योंकि कलयुग में मोक्ष प्राप्त कराना ये कितनी बड़ी प्योरिटी होगी, कितनी बड़ी उनकी अंदर कैसी शक्तियां प्रकट हुई होगी. जो कलयुग में मोक्ष की बात है ही नहीं, वहां पे मोक्ष हाथों में रख दिया हमेशा के लिए, फिर भी संसार छुड़वाया नहीं. तो ऐसा कैसा दादा भगवान की प्योरिटी. અને ये बात है. अविना भाव थोड़ा अर्थ समझाओ. अविना भाव ना શું? वो मैंने बताया ना, मैंने बताया साहब. इसके पहले पदों समझाता था तभी मैंने बताया. हाँ, वापस वही बात है.
જય સચ્ચિદાનંદ કશ્યપજી. જી જી જી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે અમીબેન. અમીબેન. કીર્તિબેન. જય સચ્ચિદાનંદ. જય સચ ગો હેડ. ઓકે બોલો કીર્તિબેન. હા, જય સચ્ચિદાનંદ. નિમેશાનંદજી, આ છે જગત વ્યવહારમાં નિશ્ચય અભેદ આત્મા જ મૂળ નિરપેક્ષ જીવો જાણો જગત જીવનનો અર્થ એટલે આને પરમ અર્થે રહ્યું કહ્યું સાપેક્ષ. સો આ જરા સમજાવો ને, જરા થોડું વધારે. આઈનો તમે સમજાવ્યું, પણ જગત વ્યવહારમાં નિશ્ચય અને અભેદ આત્મા જ મૂળ નિરપેક્ષ, એ થોડું આપ જરા સમજાવો ને ફરી વધારે. કોઈ પણ વ્યવહાર નિશ્ચય વગરનો હતો નહીં દાદા ભગવાનનો. હા, આપણે જેમ ધંધો કરીએ ને તો આપણા ધંધામાં કોઈ પણ વ્યવહાર પૈસાના લક્ષ વગર હોય નહીં. બરાબર. એવી રીતે દાદા જગત વ્યવહારમાં નિશ્ચય એટલે કે જગતના વ્યવહારમાં પોતે નિશ્ચય એવો રાખેલો કે વ્યવહાર ને વ્યવહાર સ્વરૂપે જ રહ્યો, અંદર આવ્યો જ નહીં, પોતાની અંદરમાં આવ્યો નહીં. કારણ કે અંદર નિશ્ચય રાખેલો પોતાનો કે હું આ બધા વ્યવહારથી મુક્ત છું અને આ વ્યવહારથી આ વ્યવહાર કરનારાને હું જોઉં છું, જાણું છું. મારી વાત સમજાય બેન? હા 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 હા. એટલે અંબાલાલ મુરજી નહીં બેન, આવો. અંબાલાલ મુરજીભાઈ પટેલ નામના વ્યવહાર, અંબાલાલ મુરજીભાઈ પટેલ વ્યવહાર સ્વરૂપે છે અને એ વ્યવહારમાં હું ક્યાંય નથી. દખો દખલ કરું નહીં એવી શક્તિ આપો, કેવળ દેખભાળ કરવાની શક્તિ આપો. આ વાક્ય એમના અનુભવના વાક્ય છે, આ દાદા ભગવાનના. તો કે જગત વ્યવહારમાં નિશ્ચય અને અભેદાત્મા, તો કે પાછો એ નિશ્ચય એ જે શુદ્ધાત્મા સ્વરૂપે જે નિશ્ચય છે એ દરેકનામાં પોતે એ સ્વરૂપે જ દર્શન કરતા હતા. એ સિવાયના કોઈ વ્યવહારને પોતે જોતા પણ નહોતા. અંબાલાલ મુરજીભાઈ પટેલના વ્યવહારને જોયા કરતા હતા, એ સિવાય કોઈના વ્યવહારને જોતા નહોતા. એ સિવાય પોતાનું શુદ્ધાત્મ સ્વરૂપ અભેદ છે એ અભેદના જ બધામાં દર્શન કરતા હતા. બહુ સરસ. એટલે દાદા ભગવાને કહ્યું કે અમારા વ્યવહાર પરથી શીખો કે જીવો અને જીવવાનો અર્થ શું છે ભાઈ. હા, તમે જીવો શાના માટે? તમારા હાથમાં કઈ સત્તા છે ને શાના માટે જીવો છે ને જીવવાનું મળ્યું છે તો શું પ્રાપ્ત કરવાનું છે, એ અર્થ બતાવે છે. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ. નિમેશાનંદજી, આ દાદા ભગવાનનો આપ કહો છો ને કેટલું એમનું દેહ ટોપ ક્વોલિટીનું એટલું પ્યોર લઈને આવ્યા હતા, તો હવે આજે એમનું યશ નામ કર્મ જે કામ કરી રહ્યું છે, તો આખા બ્રહ્માંડમાં દાદાના શું ફેલાયું છે કે આપણને એટલું એનું લાભ મળી રહ્યું છે કે એ મુખ્ય કામ દાદા કરે છે યશ નામ કર્મ એટલે મુખ્ય દાદા ભગવાનનું યોગ બળ અને તપોબળ. હા, યોગ બળ, મન વચન કાયાનો યોગ એવો લઈને આવ્યા હતા કે એની પ્યોરિટી ને એની સુગંધ હજી પણ કામ કરે છે અને કરવાની છે. અને સાથે સાથે તપોબળ. કરેક્ટ. તપોબળ આ કળિયુગમાં અદિઠ તપ જે જરા પણ લીકેજ ને પામ્યું નહોતું. આજે મને કઈ તકલીફ પડે અને મને કઈ ભોગવવાનું આવે તો તરત મારાથી મારા ભોગવવાનું બીજાને કહેવાય જાય અને બીજા પાસેથી સહાનુભૂતિ લઉં ત્યારે મને ઠંડક થાય. ત્યારે દાદા ભગવાને કોઈ પણ ભિખારીપણું રાખ્યું નહોતું કે પોતાના તપમાં પણ કોઈ મને
આશ્વાસન આપે એ મને નહીં પોસાય. જો આ તપ હું સેજ પણ લીકેજ ના થવા દઉં, એ તપની જોડે મારું જ્ઞાન અને દર્શન એવું પાકું કરી દઉં, જ્ઞાન અને દર્શન આ બે એવા પાકા કરી દઉં કે આખું ને આખું તપ મને કર્મની પૂર્ણાહુતિ કરાવે અને ચારિત્રમાં પરિણામ પામે. હવે આ કળિયુગના દાદા ભગવાન અને કળિયુગમાં આવીને રોકડો મોક્ષ આપવો, સામે ચાલીને કે કરતા હતા, ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. રોકડું લઈ જાઓ, રોકડું લઈ જાઓ, રોકડું લઈ જાઓ. તેમ છતાં કોઈ ના આવ્યું તો એમના ચારિત્રમાં, એમના તપમાં કે એમના યોગમાં કરુણા સિવાય બીજું કશું નીતરતું નહોતું. આજે હું તમારા ઘરે જમવા આવું ને હું કહું કે જમવાનું ના ભાવ્યું તો તમને થશે કે એમને કઈ ખબર પડતી નથી, જમવાનો ટેસ્ટ ખબર પડતી નથી ને જમવાની ક્વોલિટી ખબર પડતી નથી ને ઉપરથી મને કેવા નીકળ્યા કે મને જમવાનું ભાવ્યું નહીં. ત્યારે દાદા ભગવાન વળતરની ઈચ્છા વિના લોકોને કે કર્યું ને લોકો લેવા પણ ના આવ્યા, લોકો પૂછવા પણ ના આવ્યા. ઘરે ઘરે જઈને સામે ચાલીને દાદા ભગવાન આપવા ગયા. તેમ છતાં દાદા ભગવાનના તપમાં અને દાદા ભગવાનની પોતાના યોગ બળ એટલે કે મન વચન કાયાનું સહેજ પણ એ ક્રિયાનું કરતા પણ ના ઊભું થયું અને એ મન વચન કાયાના એક ક્ષણ માટે પણ માલિક ના થયા. આ કળિયુગમાં આ વાક્ય જે આપણે આસાનીથી બોલીએ છીએ, આ કળિયુગમાં શક્ય જ નથી. મનનો માલિક, વાણીનો માલિક, કાયાનો માલિક, અરે એક સોય લાવ્યા હોય ને સોય, તો સોય ન જડે અથવા આસાનીથી જડે એવી રીતે સોયને દોરામાં પરોવી અને ક્યાંક આપણે પાછી કરી દઈએ જેથી જરૂર પડે ત્યારે પાછી મળે. બરાબર. તો દાદા ભગવાને કહ્યું અમે તો અમારા મન વચન કાયા તમને સોંપ્યા. યોગ તપો બળને નિયાણા આશય, સંકલ્પ બળનું સીમિત આશ્રવ, આત્મા અરૂપીને દેખીતા મહાલય, તત્વોના રૂપીલા ઔષધ આલય. આ 4 લાઈન તમે પૂછ્યું એની છે. યોગ તપોબળ એ 4 લાઈન તમારું પણ હું અત્યારે નહીં સમજાવું, ટાઈમ નથી, પણ એની 4 લાઈન પૂરી કરી લો. પછીની 4 લાઈન રામબાણ ઔષધ કૃષ્ણ સુધી, કૃષ્ણનું ચાલ્યું મહાવીર સુધી, મહાવીર પછી જે થઈતી અશુદ્ધિ, દાદા ધરે છે ચોખ્ખી સ્વબુદ્ધિ. બહુ જ દાદા ભગવાનની અતિ કરુણાથી આ બધી લાઈનો છે કે જે કાળમાં ભગવાન મહાવીર સ્વામી પણ ના કરી શકે એ કાળમાં આવીને દાદા ભગવાને એમનું યોગ બળ, એમનું તપોબળ, આજે જેટલી વાર વાત કરો એટલી વાર અંદર જ્ઞાન ભરાતું જાય છે, એટલે કે દર્શન ઉઘડતું જાય છે અને અંદરથી જ્ઞાન ખુલ્લું થતું જાય છે. આ દાદા ભગવાનનું યોગ બળ જ કામ કરે છે. બરોબર? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિમેશાનંદજી ત્રિમંત્ર બોલાવજો, અમી બેન ફોલો કરજો. જી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ,
નમો ઉવઝાયાણમ નમો ઉવઝાયાણમ નમો લોય સવ્વ સાહુણમ નમો લોય સવ્વ સાહુણમ એસો પંચ નમોકારો એસો પંચ નમુકારો સવ્વ પાવપણાસણો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિં મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ ભવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ 9 વાગે વર્લ્ડ સત્સંગ, જેમાં 10 મિનિટના છૂટાપણાના સામાયિક સાથે 5મી કલમ એટલે વાણી સંબંધી થયેલા